જાણો, શીખો અને અપડેટ રહો. દુનિયાભરની અવનવી અપડેટ્સ મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ગુજરાતમાં હાયર સેકન્ડરીના શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે આ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે. સરકારે ટીએટી એચએસ પરીક્ષાનું આખું માળખું જ બદલી નાખ્યું છે. તો ચાલો આ નવા ફેરફારને એકદમ વિગતવાર સમજીએ. અને જુઓ, આ કોઈ અફવા કે ગપસપ નથી. આ છે સરકારનો ઓફિશિયલ પરિપત્ર, જેના આધારે જ આ બધી વાત થઈ રહી છે. એટલે બધી માહિતી એકદમ પાક્કી છે. તો સૌથી મોટો અને સૌથી પહેલો ફેરફાર શું છે? એ છે કે જે પરીક્ષા અત્યાર સુધી એક જ વારમાં લેવાતી હતી, એ હવે 2 ભાગમાં વહેંચાઈ ગઈ છે. હા, ટીએટી એચએસ હવે એક નહીં પણ 2 તબક્કાની પરીક્ષા બની ગઈ છે. આ આખી સિસ્ટમનો સૌથી મોટો પાયાનો ફેરફાર છે. ચાલો, તો હવે આ દ્વિસ્તરીય માળખાને જરા ઊંડાણમાં સમજીએ. આનો ખરેખર અર્થ શું થાય છે? અને સૌથી અગત્યનું, આનાથી તૈયારી કરવાની રીત પર શું અસર પડશે? ઓકે, તો હવે 2 સ્ટેજ છે. પહેલું સ્ટેજ છે પ્રિલિમ્સ, એટલે કે પ્રાથમિક કસોટી. આ એક રીતે ફિલ્ટરિંગ રાઉન્ડ જેવું છે. મતલબ, હજારો ઉમેદવારોમાંથી જે ખરેખર ગંભીર છે તેમને અલગ તારવવા માટે. અને જે આ રાઉન્ડ પાસ કરશે એ જ પહોંચશે બીજા અને સૌથી મહત્વના સ્ટેજ પર, એટલે કે મેઇન્સ, મુખ્ય કસોટી. અને ફાઇનલ સિલેક્શનનો બધો દારોમદાર આના પર જ રહેશે. તો પ્રિલિમ્સ ક્લિયર કરી લીધી, પછી શરૂ થશે અસલી રમત, મુખ્ય પરીક્ષા. અને આપણું ફોકસ હવે આના પર જ રહેશે, કારણ કે મેરિટ લિસ્ટ તો આના આધારે જ બનવાનું છે. અને આ મેઇન્સમાં પણ એક નહીં પણ 2 અલગ અલગ પેપર હશે. જો મુખ્ય પરીક્ષામાં 2 પેપર છે. પેપર 1, જે ભાષાની આવડત ચકાસશે, અને પછી આવે છે પેપર 2, જે ઉમેદવારના પોતાના વિષયનું જ્ઞાન અને ભણાવવાની પદ્ધતિ કેટલી સારી છે એ ચકાસશે. હાલમાં પરિપત્રમાં પેપર 2ની જ પૂરી માહિતી આપવામાં આવી છે. તો ચાલો આપણું ધ્યાન પણ એના પર જ કેન્દ્રિત કરીએ. હવે વાત કરીએ એ પેપરની જે ખરેખર નક્કી કરશે કે શિક્ષક તરીકે કોઈનામાં વિષય પર કેટલી પકડ છે. પેપર 2, આના કુલ ગુણ કેટલા છે, પ્રશ્નો કેવા પૂછાશે, આ બધું સમજવું ખૂબ જ જરૂરી છે. પેપર 2 હશે કુલ 100 ગુણનું. પણ ખાલી 100નો આંકડો મહત્વનો નથી. સૌથી મહત્વની વાત તો એ છે કે આ 100 ગુણ કેવી રીતે વહેંચાયેલા છે, કારણ કે તૈયારીની આખી સ્ટ્રેટેજી આના પર જ નિર્ભર કરશે. તો આ પેપરમાં શું માપવામાં આવશે? માત્ર વિષયનું જ્ઞાન? ના, અહીં એ પણ જોવામાં આવશે કે એ જ્ઞાનને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની આવડત કેટલી છે. એટલે કે વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર, કન્ટેન્ટ અને પેડોગોજી, બંનેનું બરાબરનું મૂલ્યાંકન થશે. હવે આ ટેબલ પર ખાસ ધ્યાન આપજો. આ છે પેપર 2નું આખું બ્લુપ્રિન્ટ. જુઓ, 35 ગુણ લાંબા, મુદ્દાસર જવાબોના છે. 28 ગુણ માગ્યા મુજબ જવાબ આપવાના છે. 22 ગુણ ટૂંકા જવાબોના. અને હવે આવે છે સૌથી મોટો ટ્વિસ્ટ, હેતુલક્ષી પ્રશ્નો, એટલે કે આપણા એમસીક્યુઝ, એ માત્ર ને માત્ર 15 ગુણના છે. આ ચાર્ટ જુઓ, આખી વાત એકદમ સાફ થઈ જશે. કુલ 100 ગુણમાંથી 85% ગુણ, હા, 85% ગુણ લખવાવાળા વર્ણનાત્મક પ્રશ્નોના છે. અને એમસીક્યુઝનો હિસ્સો માત્ર 15%. આનો સીધો અને સ્પષ્ટ અર્થ શું થાય? એ જ કે હવે માત્ર ઓપ્શન ઘોખીને કે ટીક કરીને પાસ થવાના દિવસો ગયા. આખી પરીક્ષા હવે લખવાની ક્ષમતા અને વિષયની ઊંડી સમજ પર આવી ગઈ છે. તો આ બધી માહિતીમાંથી તૈયારી કરનારા ઉમેદવારોએ શું શીખવાનું છે? ચલો, આ આખા ફેરફારના જે મુખ્ય તારણો છે, જે કી ટેકઅવેઝ છે, તેના પર ફટાફટ એક નજર કરી લઈએ. તો 4-5 વાતો ગાંઠ બાંધી લેવા જેવી છે. પહેલું, પરીક્ષા 2 તબક્કામાં છે. બીજું, મેઇન્સ પરીક્ષા વર્ણનાત્મક છે. ત્રીજું, આનો મતલબ એ થયો કે વિષયને ઉપરછલ્લો નહીં પણ એકદમ ઊંડાણથી સમજવો પડશે. અને ચોથું, સૌથી અગત્યનું, ગોખાપટ્ટી હવે નહીં ચાલે. જેની પાસે વિશ્લેષણ કરવાની અને પોતાના વિચારોને લખીને રજૂ કરવાની આવડત હશે એ જ આગળ વધશે. ખરેખર, આ એક વાક્ય આખા ફેરફારનો સાર છે. પરીક્ષાનો હેતુ હવે એ નથી કે કેટલું યાદ છે. હેતુ એ છે કે વિષયને કેટલો ઊંડાણપૂર્વક સમજવામાં આવ્યો છે અને એ સમજને કેટલી સારી રીતે રજૂ કરી શકાય છે. અને અંતે એક મોટો સવાલ, જેના પર વિચારવું જરૂરી છે. શું આ નવી, વધુ પડકારજનક અને ઊંડાણપૂર્વકની મૂલ્યાંકન પદ્ધતિ ખરેખર ગુજરાતના વર્ગખંડોમાં ભણતરનું સ્તર સુધારવામાં મદદ કરશે?
આ એક એવો સવાલ છે જેનો જવાબ તો આવનારો સમય જ આપશે.